મિત્રો આપણે છીએ પાલીતાણા એસટી ડેપોએ. પાલીતાણા એસટી ડેપોમાં છેલ્લા 2-3 દિવસથી બસો નથી. આ બધા વિદ્યાર્થીઓની પરીક્ષાઓ ચાલે છે. આ જુઓ, અત્યારે બસ સ્ટેન્ડમાં મોટા ભાગે વિદ્યાર્થીઓ તમને નજરે ચડે. પરીક્ષાઓ ચાલે છે અને બસો બધી તાઇફાઓમાં ગઈ છે. એટલે આજે આપણે એસટીમાં રજૂઆત કરવા માટે આ વિદ્યાર્થીઓ સાથે જઈએ છીએ. આ લાઈવને તમે બધા વધારેમાં વધારે શેર કરજો. જે પણ મિત્રો લાઈવમાં જોડાય એ બધા આને શેર કરજો. આપણે આ વિદ્યાર્થીઓ માટે રજૂઆત કરવાની છે આજે. એટલે તમે વૈયા ન જતા, આપણે રજૂઆત કરવા જવાની છે. એને કેજો ઘડીક ઊભી રહે. હાલો આપણે રજૂઆત કરવા જઈએ. ચાલો આપણે વિદ્યાર્થીઓની રજૂઆત કરવા માટે જઈએ. હાલો બધાય, હાલો આપણે બસની રજૂઆત કરવા જવાનું છે. એને કઈ ઊભા રહેજો, વૈયા ન જતા. હાલો વિદ્યાર્થીઓ બધા, બસો નથી આવતી ને ટાઈમે. હાલો બધા આપણે રજૂઆત કરવા જવાની છે. ચાલો ચાલો વિદ્યાર્થીઓ બધા, એને બસ વાળાને કઈ ઘડીક ઊભા રહેજો. હાલો ચાલો બધા મિત્રો. હા, ચાલો મિત્રો. હાલો હાલો, તમારી હાટું છે. અમને આમાં કઈ ફાયદો નથી. ક્યાં સાહેબ છે કોઈ અહીંયા? સાહેબ છે કોઈ અહીંયા? આ બસો ટાઈમે નથી આવતી. વિદ્યાર્થીઓને પરીક્ષાઓ ચાલે છે 2-3 દિવસથી. શું એનું કારણ? ક્યાં અંદર હશે? વર્કશોપમાં હશે ડીએમ સાહેબ. હાલો આપણે ડીએમ સાહેબ પાસે જઈએ બધાય. ચાલો આપણે ડીએમ સાહેબ પાસે જઈએ. અહીંયા પાછળ. ચાલો જલ્દી ફટાફટ. હવે આપણે બધા ડીએમ પાસે જઈએ છીએ. આ બધા વિદ્યાર્થી મિત્રો વતી આપણે રજૂઆત કરવાની છે આજે. ચાલો મિત્રો બધા ફટાફટ જલ્દી. હે, બધા ગામમાં ક્યાં બસ જ આવે છે? ડીએમ સાહેબ કોણ છે? સાહેબ આ 3-4 દિવસથી બસો નિયમિત નથી આવતી. એક્ઝામ ચાલે છે વિદ્યાર્થીઓને. હું જનક જીવાણી, એક જાગૃત નાગરિક છું. તમે હાજર ન હો સાહેબ, તો અલગ પ્રશ્ન છે. તમે ન હાજર હોય એ બીજા વિદ્યાર્થીઓ શું કરે? સાહેબ એ લોકો કે છે આવ્યા છે એટલે એ આવ્યા જ છે. વિદ્યાર્થીઓ કે છે અમે આવ્યા છીએ એટલે એ હકીકત છે. પણ કાલે નો આવ્યો એવું થોડું જરૂરી છે. એ તો 2-3 દી પહેલા આવ્યા હોય. બોલો સાહેબ ને નથી ખબર. બીજું મૂકવું પડે ને આપણે. તુલસી શામ કે હાલો જાઓ ભાઈ, તમે જેસર વાળી જઈ. પણ સાહેબ આ તો કાયમીના પ્રશ્નની વાત છે. હા
તુલસી શામ તમારી વહેલા મૂકી દઉં તમે પ્રશ્ન હું કરતો સવારે આડા એક મિનિટ કઈ નથી આવતી સવારે આપણે સવારમાં લાપડી નાઈટ બનશે પણ આપણે મુકાઈ ગઈ બે દિવસ માટે કેવું હતું મેળામાં બસ ઉભી હતી ને પણ સાહેબ તમારે મેળામાં મોકલવાની હોય તો આ વિદ્યાર્થીઓને રોજ આવવાનું હોય એની કંઈક વ્યવસ્થા કરવી પડે. વિદ્યાર્થીઓ રજળી જાય. હવે એને પરીક્ષાનો ટાઈમ છે અત્યારે, આવો એમને મારી પાસે આવું તો પડે અત્યારે પણ આવ્યા તો છે તમારી પાસે, રજૂઆત કરવા જ આવ્યા છે. પણ હું એમ જ કહું છું પ્રશ્ન સોલ્વ જ કરું છું ભાઈ. મેં તમને કોઈને પણ અમે ઈ જ કહીએ છીએ સાહેબ, પણ અમે ક્યાં કોઈ તમને એવું કહીએ, પણ તમે એમ કહો મેળામાં ગઈ હતી. એક મિનિટ તમે પહેલી વાર આવ્યો છો મારી પાસે, એક મિનિટ તમે બધા પહેલી વાર આવ્યો છો મારી પાસે, આમાંથી કોઈ મને પહેલા મળેલું છે કે ભાઈ અમારી બસ આવેલી છે કે નથી આવેલી? નથી મળેલું. તમે શું મારી પાસે પહેલી વાર આવ્યા એટલે તમારો પ્રશ્ન રામદેવભાઈ એમને તો ઉભા કરી લીધા છે. રામદેવભાઈ છે જ નહીં એમ કે છે ઉભા કરી લીધા છે. એ ડ્રાઈવર તરીકે એમને ડ્રાઈવરની ફરજમાં જતા રહ્યા છે. તમારે જો જેસર બસ કાલથી રેગ્યુલર થઈ જાય અને તુલસીધામ મૂકી જ જાઓ તમે. જેસર વાળા જતા રહ્યો જાઓ. તમે જાઓ ને તુલસીધામમાં કોણ છે તમે જોવો ને? હા હાલો જાઓ. એક વાગ્યાનો છે ને? હા એ જ 10 દિવસ થઈ જાય. આજ ગાડી કામમાં છે. એક ગાડી એ કાલથી રેગ્યુલર થઈ જશે. હલો તળાજાની 1 વાગ્યાવાળી 35 સવારે 35 વાળી ભાવનગર લોકલ છે કે લેટ કેમ આવે ભાવનગર સવારમાં 35 સવારમાં આપણે ઘણી બધી બસો બસ સવારમાં મારે શું છે સાહેબ પહેલી શિફ્ટમાં જવાનો 6:30 એમને ઘણી બધી બસો છે. ભાવનગરની જ વાત કરું છું. સવારે 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી લોટ તો બસો છે. હું 5 વાગ્યાનો ઊભો રહું છું રેલવે ફાટકે હું ઊભો રહું છું. આજે તો હું શિફ્ટમાંથી પાછો આવ્યો અને બીજી શિફ્ટમાં કોઈ કેટલા વાગે તમે આવ્યા હતા? હું સવારે 6ની બસ પકડી મેં કીધું કદાચ પહોંચી જવાય તો શિફ્ટમાં જોઈન થઈ જાવ. ઈ નહીં, ઈ એમ કે છે 5 વાગ્યાના ત્યાં ઉભા હતા, બસ નો આવી એટલે 6 વાગ્યાની પકડી. 5 વાગ્યાથી ઉભા હતા 6 વાગ્યા સુધી બસ જ નહીં. 6 વાગે આવી 6 વાગે આવી એમ કે છે. ઈ એમ જ કે છે. એમનો પ્રશ્ન શું છે? તમે કે 6:30 મારે શિફ્ટ હોય બરોબર. 6 6:30 ની શિફ્ટ હોય. તમે ઉભા હતા કેટલા વાગે? હું 5 વાગ્યાનો ડેઈલી ઊભો હોઉં છું. ડેલી ની આજની વાત કરું છું. આજે અત્યારે 5 વાગે હું મારા જીપીએસ માં ચેક કરાવું. મારી પાસે તો જીપીએસ નો ડેટા છે. હું ને એમાં ખોટો જો 5 થી 5:30 ની વચ્ચે 6 વાગ્યા સુધી મારી 4-5 બસ ગઈ હોય તો 6 વાગે મને મળી હતી એક બસ. એની પહેલા તમે ઉભા હતા 5:30 ની ગઈ, 5:45 ની ગઈ, 6:10 એમાં તમે બેઠા હતા. એ બધી મારી બસો ગયેલી જ છે આજે. તો તમે એમાં કોની ભૂલ છે? મારે હું હવે તમારે એ પૂછે છે કે તમે બસ નીકળી હતી, તમે ગયા કે નહીં એમ પૂછે છે 5 ઈ વાગ્યાની. આવ્યા જ ભાઈ 6 વાગે પોતે. હવે એમ કે આવીને તરત મને બસ મળી જાય તો એમ તો ન તમે કેટલા વાગે આજે આવ્યા હતા ત્યાં? એટલે મારે હું છે એમ નહીં, તમે આજ કેટલા વાગે આવ્યા હતા? ઉભો હતો આજે બરાબર. 5 વાગ્યાના ઉભા હતા. ડેઈલી મારું 5 વાગે ડેલી નહીં, આજની વાત કરું છું. આજે 5 વાગે જ આવ્યો હતો. હાલો આપણે બધા તમે સાક્ષીમાં છો. હું જીપીએસ માં ડેટા ચેક કરાવું. મારી કેટલી બસ ગઈ છે, કંટ્રોલ ચાર્ટ મંગાવું. બરોબર છે? પણ મારે હું છે રોજ મેહુલભાઈ હોય ને એટલે ડ્રાઈવર જાણીતા હોય એટલે આ મેહુલભાઈ- પ્રશ્ન છે. ખરેખર પરિસ્થિતિ આવી છે. હા. એટલે તમારો પ્રશ્ન ખોટો છે. તમે રહેવા દો. બીજા સાહેબ, વિદ્યાર્થીઓ આપણે વિદ્યાર્થીની વાત, એની ઉપર focus અમે કરવા વિદ્યાર્થી માટે જ આવ્યા છીએ. આ તો તમે વચ્ચે આવ્યા એટલે તમારો પ્રશ્ન લઈ લીધો. 8 વાગ્યાવાળી બસમાં ટ્રેક કરીને મૂકતા. કઈ બગદાણા? બગદાણા ચાલુ જ છે. એટલે બધાના ગોંડલી અમારી નથી ભાઈ. તમે ક્યાં યાર કોની રજૂઆત કરો? ખોટી જગ્યાએ રજૂઆત કરો. બધાના ગોંડલી ગોંડલ અમારી બધાના તો ચાલુ જ છે. તળાજા પાલિતાણા આવે અહીંયા સવારમાં 8 વાગે. એ બસમાં ટ્રેક કરીને મૂકતા. ટ્રેકર? બસ ક્યાં પહોંચી હા, જવું ટ્રેકર હોય તો બધામાં હોય જ ભાઈ. દેખાડતા નથી. એ દેખાડતા નથી. એ હવે ઉપરનો પ્રશ્ન છે. બાકી અમારી છે ને અમારી સાહેબ, ચાલુ પણ જ હોય ઉપરનો ભાઈ. પ્રશ્ન હોય તો તમે રજૂઆત તો કરી શકો ને. તમે એમ કહો માં ઉપરનો પ્રશ્ન હોય, આપણે બધા ભેગા મળીને એનું સોલ્યુશન કરવાનું હોય. ઉપરનું જીપીએસ નો અમારે ચાલુ જ હોય. કોઈ જીપીએસ નું બંધ જ પણ ન હોય. વિદ્યાર્થીઓ કહે છે નથી આવતું તો એ જોઈને જ કહેતા હોય. એમને એ
જીપીએસ તો એને કેમ ખબર સાહેબ ટ્રેકર છે અને નથી ચાલતું એમને ખબર હોય તો જ કહેતા હોય કરે છે ખોટી એપ્લિકેશનમાં કરે ભાઈ. તો તમને સાચી એપ્લિકેશન જાણી લ્યો સાહેબ પાસેથી. ટ્રેકરની કોઈ એપ્લિકેશન અમે જીએસઆરટીસી ઓફિશિયલ છે જ નહીં, કોઈ ઓફિશિયલ ટ્રેકર નથી. ઈ છે ને અમારી ઓફિશિયલ નથી, ઈ અમારી ઓફિશિયલ નથી. ઓફિશિયલ ટ્રેકરની બસ એક છે જ નહીં મારી. ઈ તમને પબ્લિકની સર્વિસ માટે કોઈ પ્રાઇવેટ પાર્ટીએ મૂકી છે. હવે એમાં તમે ખોટી સર્ચ કરતા હો બીજી બસ તો ન આવતી, બાકી અમારી બસ ચાલુ જ. જાઓ તળાજાવાળા વગર તમારો બસ છે એકને બસ ની છે ને 1 ને 6 થઈ છે, એટલે તમારો તળાજાનો પ્રશ્ન તો ખોટો જ તમે લાયા છો. પણ ઈ તો સાહેબ આજે ઈ તો તમે ફોન કર્યો ત્યારે આવી સાહેબ, એવું કરવામાં આવો સાહેબ. એને ફોન કર્યો ત્યારે તમારે ટાઈમે આવી, એટલે તમે એવી ખોટી રજૂઆત વિદ્યાર્થીઓની છે એવું કેવોમાં તમે. તળાજાવાળા તમે હા ઈ બધા હવે જવાના જ છે સાહેબ, બધાને એક એક કાઢોમાં બધા વયા જાવ તમ તારે. પહેલાથી ડેડાડા વડે આવે ને આ તો ડેડાડા એવું હતું, મેળો હતો, મેળામાં બધું ગયું. હા પણ સાહેબ તમે મેળામાં મોકવો તો વિદ્યાર્થી માટેની બસો તમારે રાખવાની. મહેન્દ્રભાઈ અમને લેખિતમાં લઈ લો, પરમ દિવસે દેદાડાવાળી બસ અમે ઊભી રાખી લેખિતમાં લઈ લો, કારણ ડ્રાઈવર મિત્ર પર કાર્યવાહી કરી. સારું તમે લેખિતમાં આપી દેજો. એક કાગળમાં લખીને આપી દો તમે. હા બોલો તમારો શું પ્રશ્ન છે બસ? ઈ બધા દેદેડા વાળાની હારે જ હતા, તળાજા વાળા નહીં. હા પણ ઈ હા એમ પછી જતા રહ્યા પછી તમે એમ ન કીધું કે અમે તો લેખિતમાં રજૂઆત કરવા તમે મને પહેલી વાર જ મળ્યા છો, અને તમારે કઈ બી પ્રશ્ન હોય ને મારી વાત સાંભળો. તમે તમને કઈ બી પ્રશ્ન હોય ને સીધો મને મળવાનો. મારો નંબર લખી નાખો 635918 હા લખી લ્યો. 18 421. બસ જતી રહે તો પછી કહેતા નહીં, વાટે નહીં રહે કોઈ નહીં. 635918 421. હા બસ મોડી આવશે તો ચાલશે પણ વાટે નહીં રે ભાઈ. અલગથી એક કંઈક સબંધ તો કરી આ લેખમાં આવ્યો તો કોઈ અંદર તો નહોતા, તો પછી આવીને રજૂઆત કરવી પડે ને અમને. પણ એને નો ખબર હોય, અમે એની હારે જ છીએ બધાય. તો તમે જતા રહ્યો ને ભાઈ. ના ભાઈ અમે એની સાથે છીએ, વાલી છે. હા મેં ગાડી લઈને એ મૂકવા આવી 2 દિવસ તો? તમે આવી તો મને પણ ઈ હાટું જ આવ્યા છે ઈ. આ લેવા તમારો પ્રશ્ન પતી ગયો. તમારે કઈ પ્રશ્ન હોય તો મને ફોન કરજો. કાંઈ પણ પ્રશ્ન એટલે સાહેબને રજૂઆત કરવાની. હા તમારે તળાજાવાળા મુકાઈ ગઈ છે, જવાનું નથી. હાલો હવે અમે નીકળો. અમે જઈએ જ છીએ સાહેબ, એને લેવા આવ્યા હતા ઈ બસ નહોતી આવતી ટાઈમે. લેવાયા છો? વાંધો. તો ભાઈ બસ ટાઈમે નથી આવતી, એક્ઝામ ચાલે છે એટલે વાલી પછી શું કરે? ઈ સાહેબ તમે ફોન કર્યો એટલે આવી. જો સાહેબ ખોટું નહીં બોલવાનું. એવું કેવું ખોટું બોલે? જો આપણી સામે લાઈવમાં ખોટું બોલે છે. જોયું આ કેવું ચાલે છે એસટીમાં? પાછા વિદ્યાર્થીઓને આપણને એમ કહે છે કે ટાઈમે બસ આવે છે, આપણે કહીએ ને ત્યારે ફોન કરીને ટાઈમે બસ બોલાવે છે. એટલે આવી રીતે આપણને છેતરવાની જ વાત કરવાની. અને 3 દિવસથી બસો મેળામાં હતી તો એની રજૂઆત કરવા આવીએ ને તો આપણને જોર જોરથી એમ કે તમે આમ બોલો ને તમે આમ કરો. એટલે આ લોકોને આપણું તો સાંભળવું જ નથી. પગાર આપણે ટેક્સના પૈસાથી આ બધાને પગાર ચૂકવવાનો, અને તોય નિયમિત તો એને કઈ આપણને સુવિધા આપવાની નહીં. અને ઓલા મફતિયા ઓલા તાઇફામાં બસો મૂકી દે આપણા ટેક્સના પૈસે, અને આ બધાને એ જલસા ત્યાં જઈને આરામ કરવાનો. એટલે આ રીતે આપણને છેતરવાની વાતો કરે આ બધા એસટી વાળા. હવે આ બધા આપણે નાગરિકોએ ભેગા થઈને આ બધાને છે ને થોડાક સાણસામાં લેવા પડે અને રજૂઆતો બધે કરવી પડે, નકર આ છેતરવા વાળા બધા ઘર બેઠા કરવા પડે આ બધાને. એટલે આ વિડીયોને શેર કરજો. આજે આપણે એસટી માટે પ્રશ્ન રજૂ કર્યો.